તમારા 20 વર્ષ હોય ને 18 વર્ષ હોય ને આ ઉંમરમાં તમે લોન માટે આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર અપ્લાય કરો તો એમાં ન બેસે, રિજેક્ટ થઈ જાય. છેલ્લા તમે 1 વર્ષની અંદર કોઈ હપ્તો બાઉન્સ કરેલો છે, હવે હપ્તા તમે ભરી દીધા છે પણ શરૂ વર્ષમાં છે બરાબર, છેલ્લા 10-11 મહિનાની અંદર, તો એમાં પણ ન બેસે. સેટલમેન્ટ કરાવેલું હશે તમે પહેલાં તો એ બી તમારી નેગેટિવ પ્રોફાઇલમાં આવે તો એમાં પણ ન બેસે. મુદ્દાની વાત, ઘણીવાર સિબિલ સારો હોય છે, પ્રોફાઇલ ઓકે, હપ્તા બાઉન્સ ના કરેલા હોય તો એમાં ઘણીવાર કસ્ટમરે આપણે જે લિંક આપી છે એમાં ડિટેલ ભરવામાં પણ ભૂલ કરતા હોય છે. તમારી મહિનાની આવક આવે એ ઓછામાં ઓછી 20-25 હજારથી વધારે નાખવાની હોય છે. તો ઘણીવાર ઘણા કેસ રિજેક્ટ થતા હોય છે. તો હું એમાં જોતો હોઉં છું તો કોઈ મહિનાની આવક 10,000 ને 12,000 રૂપિયા આમાં લખેલો હોય. 10,000-12,000માં તો કંપની લોન આપે જ નહીં, રિજેક્ટ જ કરી દે. તો આવી બધી અમુક વાતોનું ધ્યાન રાખવાનું હોય. તમે એક હારે જાજી ગોલ્ડ લોન લીધી છે તો ગોલ્ડ લોન લીધેલી હોય તો એવા કેસમાં પણ તમારે રિજેક્ટ થવાના ચાન્સ વધારે છે, કેમ કે એનાથી તમારો સિબિલ વધી ગયો હોય પણ લોન હિસ્ટ્રી તો તમારી બીજી હોય નહીં, બરાબર. અને મેન વાત એ કે તમે આધાર કાર્ડ પાન કાર્ડ ઉપર લોન લેવા માટે અપ્લાય કરો તો કોઈ પણ કંપની પહેલાં તમારી હિસ્ટ્રી જોવે. અને હા, ઘણીવાર કંપની તરફથી ઓકે ઓફર હોય પણ ઘણીવાર તમારાથી મિસ્ટેક થતી હોય, ફોનનું નેટ ન ચાલતું હોય અથવા તો થોડીક ડિટેલ મિસમેચ હોય, આધાર કાર્ડ પાન કાર્ડમાં નંબર લિંક ન કરેલો હોય, નામમાં ભૂલ હોય, તો આવા કેસમાં પણ લોન ન બેસે. તો આવી બધી વાતોનું ધ્યાન રાખો અને પછી અપ્લાય કરો. બાકી ખોટા આડેધડ બધી ઘૂંસતા ન મારતા, નકર ખોટો સિબિલ ખરાબ થશે અને લોન મળશે નહીં, બરાબર. જય માતાજી.